આજે રસોડા કેવા થઈ ગયા. રાજકોટમાં હમણાં હું એક ફ્લેટમાં ગયો, આખું રસોડું, એક પણ વાસણ બહાર ના દેખાય. મને કે સ્વામી આ નવો કોન્સેપ્ટ છે, બહાર કશું જ વાસણ ન દેખાય છતાં એ રસોડું. પેલા તો આપણે તો ડોલો ઊંધી પાડતા અને ઘરમાં શોકેસ જ આના હતા. પેલી પરાતો ઊંધી પાડી હોય ને વાડકા ઊંધા પાડ્યા હોય ને લટકાવ્યા હોય ને એના પર પાછા ગ્લાસ મૂકેલા હોય ને તાંબા પિત્તળના બધા વર્ષે એકવાર ઉતારીને બગડ્યા હોય કે ના હોય તો એ ઘહી કાઢવાના. આપણી સ્ટાઇલ હતી, આપણા માટે શોકેસ આ હતું. અત્યારે આવા કિચન થઈ ગયા છે, માઇક્રો ઓવન આવી ગયા, થોડીક વારમાં બધું રંધાઈ જાય. ખાવા પીવાની આઈટમો કેટલી થઈ ગઈ, કપડા કેવા થઈ ગયા, વોશિંગ મશીન આવી ગયા, કેટલી સવલતો છે. હવે નવું એક ફ્રીજ એવું ડિઝાઇન થઈ ગયું છે, ફ્રીજ ઓટો પાયલોટિંગ થી કામ કરે છે. ફ્રીજમાં શાકભાજી ખૂટે એટલે ફ્રીજ જાતે ફોન કરે કે હવે મારામાં રીંગણા ઓછા થયા છે, મારામાં ટામેટા ઓછા થયા છે, ફ્રીજ ફોન કરશે. આ ફ્રીજ આવ્યું છે, આ નવા સંશોધનો. હવે નેનો ટેકનોલોજીના કપડા એવા આવે છે કે કપડા ગમે તેટલા પહેરો તમારે બગડશે જ નહીં, ફાટે નહીં, ફાટશે જ નહીં, બગડશે જ નહીં, કલર જ નહીં જાય. નેનો ટેકનોલોજી, ભારે ટેકનોલોજી. એવા ટી શર્ટ આવે કે તમારું ટેમ્પરેચર, તમારા પલ્સ રેટ, એ બધું તમારા ફેમિલી ડોક્ટરને ખબર પડે. ડિજિટલ ક્લોક આમાંથી ઘણા પહેરતા થઈ ગયા છો ને કાંડા ઉપર. પહેલા છે ને કાંટા વાળી ઘડિયાળ પહેરતા હતા, હવે કાંટા કોઈને ફાવતા જ નથી, પગમાંય નહીં ને હાથમાંય નહીં. હવે કોઈને કાંટા નથી ફાવતા, પગમાંય નથી ફાવતા ને હાથમાંય નહીં. આ મોડર્ન ટાઈમ બતાવે, બાકી આખો દાડો જોવાની જરૂર નહીં. ડિજિટલ ક્લોક થઈ ગયા, મેસેજ આવે તો અહીંયા ખબર પડે છે. હાથમાં ઘડિયાળ, હાથમાં વિશ્વની ઘડિયાળો, હાથમાં મેસેજ, હાથમાં ટેમ્પરેચર, હાથમાં બ્લડ પ્રેશર. આ વેરિયેબલ ઇક્વિપમેન્ટ્સ એટલા બધા વધતા જાય છે. દેશ અને વિદેશની અંદર સંશોધનો. નવા હમણાં એક ચશ્મા એ શોધાવાના છે, એનું એક સેમ્પલ આવ્યું છે. ચશ્માની અંદર ટીવી, આ ચશ્માના બે ગ્લાસ છે ને એમાં ટીવી. તમે સભામાં પહેરીને બેઠા હોય એટલે મને એમ લાગે કે તમે મારું પ્રવચન સાંભળો છો ને બેઠા બેઠા IPL જોતા હોય. બોલો આવા ચશ્મા, પછી તો સ્કૂલોમાં તો છોકરાને ચશ્મા પહેરવા જ દેવામાં નહીં આવે. આ કોરોનામાં હરખા નહોતા ભણ્યા તો આવા ચશ્મા આવી જાય તો કરે શું? પણ અત્યારે જીવવા જેવો જમાનો છે, આનંદ કરવા જેવો જમાનો છે. કેવું સુખ, ખાવાનું સુખ, કપડા પહેરવાનું સુખ, અને કેવા કેવા કપડા બધા જાત જાતના પહેરે છે. હમણાં અમે એક ભાઈના ઘરે ગયા, એના છોકરા એટલા ફાટેલા કપડા પહેર્યા હતા, એના પગમાંથી ઢીચણ, કપડામાંથી પેન્ટમાંથી ઢીચણ અડધા બહાર આવી ગયા હતા. એટલે પેલા ભાઈની બાજુમાં હું બેઠો, કીધું આટલી બધી મંદી છે, આટલા ફાટેલા લુગડા તમારા છોકરાને પહેરાવા પડે છે? મને કે સ્વામી મંદી નથી, આ તો મોંઘામાં મોંઘા લુગડા છે, ફાટેલા. બોલો પેલા જેની પાસે પૈસા નહોતા ને એ ફાટેલા પહેરતા હતા, આજે જેની પાસે પૈસા બહુ છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. કપડા પહેરો, જાત જાતના કપડા પહેરો, ટેટુ કરાવો, હા જાત જાતના ટેટુ કરાવે, હેર સ્ટાઈલો એવી કરાવે. એક છોકરો હમણાં મંદિરે મળ્યો, હેર સ્ટાઈલ એવી હતી, સમજાયું જ નહીં બે ઘડી તો મને. તું હુઈ ગયો તો કે વાળંદ હુઈ ગયો તો? આ સ્ટાઇલ નું નામ શું છે? કયા પ્રકારની સ્ટાઇલ આ તે કરેલી છે? પણ ફેશન છે, જીવવા જેવી જિંદગી થઈ ગઈ છે. હવે માનવ જાત ખૂબ સુખી છે, છતાં માનવ જાતના એટલા પ્રશ્નો છે. ક્યાંક પોપ્યુલેશન, ક્યાંક પોલ્યુશન, ક્યાંક જળ સમસ્યા, ક્યાંક પેટ્રોલ સમસ્યા, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ, ક્યાંક અનએમ્પ્લોયમેન્ટ છે. નાની મોટી અનેક સમસ્યાઓ છે, અને સૌથી મોટી સમસ્યામાંથી આપણે બહાર આવ્યા હોય તો એ કઈ છે? એક સાથે બોલો, કોરોના. કઈ છે? કોરોના. આજ સુધી આપણે કલ્પના નહોતી કરી કોરોના હારો આવો ખતરનાક હશે. પેલા કેટલાક શું કહેતા હતા કે જોજો હવે, કારણ કે શિયાળામાં આવ્યો ને, આપણે ડિસેમ્બરમાં શરૂ થયું, પછી કે ગરમી પડશે ને પછી કોરોના જતો રહેશે. એને એમ કે કપડા હુકાઈ જાય ને એમ કોરોના હુકાઈ જશે. હારો ઉનાળામાં નાખ્યો, ચોમાસામાં ભીનો ના થયો, શિયાળામાં પાછો આવ્યો, પહેલો વેવ ગયો, બીજો વેવ ગયો, ખતરનાક વાતાવરણ કરી નાખ્યું કોરોનાએ. દેખાય નહીં છતાં હેરાન બધાને કરે. પણ આપણને એવું કીધું કે કોરોના છે મંચુરિયન જેવો છે, પેલું ખાવાનું મંચુરિયન આવે છે અને ધતુરાના પેલા ડીડવા આવે છે, ધતુરાના કાંટા કાંટા વાળા. કોરોના આવો છે એવું આપણને કીધું, તોય માની લીધું. કોકનામાં કોરોના આવી ગયો એટલે એનાથી દૂર રહેવા લાગ્યા. આ કોરોનાના કેવા અફતરશોક લાગ્યા છે. એક ભાઈ મંદિરે મને મળવા આવ્યા, મારી સાથે વાત કરતા કરતા હાથ આમામ કરે, થોડી થોડી વાર થાય નાક ઉપર હાથ આમામ લઈ જાય. એટલે બધું આમામ કેમ કરો છો? મને કે ચેક કરું છું, ઓક્સિજન બંધ તો નથી થઈ ગયું. મારા કેવા ગભરાઈ ગયા, સાયકિક પેશન્ટ થઈ ગયા, બલબલા ગભરાઈ ગયા. અને કોરોનામાં ઓક્સિજનના અભાવે જેટલા મર્યા છે ને એના કરતા વધારે તો હિંમતના અભાવે મર્યા છે, હિંમતના અભાવે.
જેની પાસે પોઝિટિવિટી હતી, હિંમત હતી, બળ હતી કે ભગવાન મારી સાથે છે, એ ટકી ગયા છે. ક્યાંક ભગવાનનો સંકલ્પ હતો, કેટલાક ગયા પણ છે, પણ અંદર પોઝિટિવિટી. એમ ફરતી પાછા આપણે ભેગા થઈ ગયા એક આપત્તિને વિદાય આપીને. પણ કોરોનામાં જેટલા ઘર વિખાયા છે એના કરતા વધારે ઘર વિખાયા છે એ જુદા કારણથી વિખાયા છે. કોરોના કરતા પણ મોટી સમસ્યા છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ખૂટતા ઘરો નહીં પણ તૂટતા ઘરો. ઘર ખૂટે છે તો સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જાત જાતની આવાસ યોજના કરીને સરકારનો સંકલ્પ છે કે એક પણ માણસ ઝૂંપડપટ્ટીમાં ન રહેવો જોઈએ. અને આપણે અભિનંદન આપીએ છીએ કે ભારતના પ્રત્યેક માણસને ઘર ભાગમાં આવવું જ જોઈએ, દરેકને ઘર મળવું જ જોઈએ. રોટી, કપડા ઓર મકાનનો તો દરેકને અધિકાર છે. સરકાર પ્રયત્ન કરે, માણસ પ્રયત્ન કરે તો થઈ શકે. પણ ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા ઘર વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા પણ ખતરનાક કોણ છે? કુસંપ ખતરનાક છે. જેટલા સુનામીમાં ઘર વિખાયા છે એના કરતા વધારે તો અહંકાર એના વાવાઝોડામાં વિખાયા છે. ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે, દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધો તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે પણ રૂમે રૂમે અપસેટ હોય છે. ઘણા ઘરમાં નેટ, આખા ઘરમાં નેટ. એક ભાઈના ઘરે ગયા અમે, મને કે સ્વામી બાથરૂમમાં વાઈફાઈ છે. ત્યાં બેઠા બેઠા શું કરવાનું? ત્યાં વાઈફાઈ ની શું જરૂર છે? ઓટો મોડમાં બધું લાવી દીધું છે. હમણાં એક છોકરો ગાડીનું પૂજન કરવા લઈ આવ્યો, અમે બેઠા, પછી એ છોકરો બોલવા માંડ્યો, મને કે ગ્લાસ ઓપન. તારો ગાડીએ ગ્લાસ ઓપન કરી દીધો. ગ્લાસ ક્લોઝ, તો ગાડીએ ગ્લાસ ક્લોઝ કર્યો. પછી રૂફ, સનરૂફ ઉપર આપ્યું હોય ને, સનરૂફ, કે સનરૂફ ઓપન, તો સનરૂફ ઉપરનું ખુલી ગયું. પછી બધું એડજસ્ટમેન્ટ, લાઈટ ચાલુ થાય, લાઈટ બંધ થાય, ડેકી ખુલી જાય. મને કે સ્વામી આ ગાડી એવી બનાવી છે ને, તમે બોલો એમ બધું કયું કરે. ગાડી કયું બધું કરે છે. તું લગન થયા તારા? મન કે ના. તું ગાડી કયું કરે એવી મળશે, પણ બોલો હવે તમે બોલો, હું નહીં બોલું. ગાડીમાં એમ કોક બારણું બંધ કરો તો ગાડી બંધ કરે, પણ ઘેર જઈને કોક બારણું બંધ કરે. થાવ ઉભા તમે. દર વખતે બધું કયું ના થાય. કયું કરે એવી ગાડીઓ વિજ્ઞાન આપી શકશે, પણ કયું કરે એવા પરિવારના સભ્યો સત્સંગ આપી શકશે. તમારા શબ્દનું પાલન કરી શકે, વિજ્ઞાન આપી શકે, પણ જ્ઞાન જોઈશે. આજે ફાઇન પ્લેસ નહીં પણ ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. મકાનનું નામ સત્કાર હોય પણ અંદર ધુતકાર હોય. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. શું છે? એ કે ઘરવાળા બોલે છે. આ કે બોલે? એ કે બોલે નહીં, મારે છે, બહુ હેરાન કરે છે. એ કે આખી પૃથ્વી પર સૌથી વધારે દુખી હું છું. પોલીસ કે આવું સ્ટેટમેન્ટ નહીં આપો, સૌથી વધારે દુખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ? એ કે દોસ્ત તું ક્યાંક ફરિયાદ કરવા જઈ શકે છે ને, અમારે આ તકલીફ છે પણ ફરિયાદ કરવા જવું ક્યાં? બહારથી ખબર પડતી નથી, અંદર તંત્ર થોડુંક જુદું હોય છે. પણ એ પ્રશ્નોની વચ્ચે કેમ રહી શકાય? આજે મારે ખાલી પ્રોબ્લેમ બતાવવા નથી, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. દુનિયામાં તાળું બને ને એની સાથે જ ચાવી બનતી હોય છે, ચાવી મહિના પછી ના બને. દરેક તાળાની ચાવી હોય છે, દરેક સમસ્યાના સમાધાન હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. શોધતા આવડવા જોઈએ તમને. જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, બધે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી, આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા. તમે જેટલા દુઃખ બતાયા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાંકડા થઈને પણ આવી જાય યાર, એને બેહાડી દે.
અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી તો પોળા બેહે ના કે આવે છે હમણાં આવે છે કોઈ ન આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આયા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં પાડી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે. આધુનિક વાત પણ મારે કરવી છે. પ્રદેશનો એક માણસ થઈ ગયો, નથેલિયન હોર્થોન. એકવાર એના ઘરે ગયો અને મોઢા પર એકદમ ઉદાસીનતા, ડિપ્રેશનમાં. એના પત્ની કે શું થયું? એ કે ઓફિસમાંથી આજે મને ફાયર કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો. તો રડવા જેવો થઈ ગયો. એના પત્ની કે ગભરાવો છો શું કરવા? એ કે નોકરી છૂટી ગઈ, હવે તો ગભરાવું જ પડે ને, કરશું શું, ઘર કેમ ચલાવશું? એના પત્ની કે 5 મિનિટ ઉભા રહો. ઘરમાં ગઈ, કબાટમાંથી નોટની થપ્પી કાઢીને લઈ આવી અને પછી કહે છે કે આ મારી બચત મેં રાખી મૂકેલી હતી, આ બચત છે. અને દરેક ઘરમાં એકાદી આવી બેંક તો હોય જ. નોટબંધીમાં ઘણાને ખબર પડી હશે, દેના બેંક ને પેલી એ બધી બેંકો જ છે. પણ દરેક સ્ત્રી છે ને, સમજુ સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સમર્પિત સ્ત્રી એ પુરુષની મોટામાં મોટી બેંક છે. સ્ત્રી એ બેંક છે અને ગમે તેવા સંજોગોમાં મદદ કરી શકે એવી બેંક છે. એ સ્ત્રીએ પૈસા લાવી અને પોતાના પતિને આપ્યા. એનો પતિ કે આ પૈસાનું શું કરવાનું? એ કે 1 વર્ષની ચિંતા ના કરતા, તમે સારું લખી શકો એવા છો, લેખક છો, તમે લખો. એ કે પણ વર્ષ સુધી ઘરમાં ખાઈશું પીશું શું? એ કે પૈસા મેં બચાયા છે ને, વર્ષ સુધી હું ઘર ચલાવીશ. પણ તું લેખક છે, લખ, સારું લખ. આજ આપણી બગડી છે પણ કાલ આપણી ખરાબ નથી ને, લખ. એના પતિને એના પત્નીએ 1 વર્ષ લખવા માટે સમય આપ્યો, ઘર એણે ચલાવ્યું. એના પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દોથી અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ થયો, જે સ્ક્રીન પર તમે આ ચોપડી જોઈ શકો છો. અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નોવેલ આ છે. નોકરી છૂટ્યા પછી પણ 1 રૂપિયાની પણ આવક ન હોય અને એ સમયે પત્નીના હિંમતવાળા શબ્દો એ પતિને મોટા લેખકનો દરજ્જો અપાઈ શકે છે. પ્રેમાળ સંબંધો, જો પ્રેમાળ સંબંધ હોય તો શારીરિક દુઃખ નહીં લાગે, આર્થિક નહીં લાગે, સામાજિક નહીં લાગે, માનસિક નહીં લાગે.